અંકલેશ્વર જેડીસીમાં આવેલ બનાસ બ્લોક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે એક ઇસમને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યું. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે તોરાણી, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પટેલ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ટેન્કર નંબર GJ16AV8551 માં કેમિકલ વેસ્ટ ભરેલ છે. હાલ આ ટેન્કર ઈસન પેન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ બનાસ બ્લોક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીવાળા ટેન્કરમાં ચેક કરતા તેમાંથી કાળા જેવા કલરનું કેમિકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે ડ્રાઈવર પાસે જરૂરી પુરાવા માંગતા બિલ મુજબ કેમિકલનો જથ્થો નહીં હોવાનું જણાતા જીપીસીબી અને એફએસએલ અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ માટે સેમ્પલ લઈ એફએસએલ સુરત ખાતે મોકલી આપ્યું હતું અને ટેન્કરમાંથી 7 લાખથી વધુનું કેમિકલ અને ટેન્કર મળી કુલ 27.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મૂળ દુપી અને હાલ બનાસ બ્લોક કેરિયરના કમ્પાઉન્ડમાં રહેતો સનીકુમાર ચંદ્રભાણ ગૌતમની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.